ડ્રગ્સના હેરાફેરીના ધંધામાં જુહાપુરાના આખા પઠાણ પરિવારની સંડોવણી સામે આવી છે। પિતા એનડીપીએસના કેસ અંતર્ગત 9 વર્ષથી જેલમાં બંધ છે અને ત્યાર પછી માતા અને પુત્રએ સાથે મળીને આ બરબાદીનો સામાન વેચવાની શરૂઆત કરી હતી। જો કે પોલીસે સખત વોચ ગોઠવી હતી અને આખરે આ માતા પિત્રને જેલના સળિયા ગણતા કરી દીધા છે। અમદાવાદના પોશ વિસ્તારના ફાર્મ હાઉસ કે પાર્ટી પ્લોટમાં છાને પન્ને યોજાતી વૈભવી પાર્ટી અને કોલેજોની બહાર નશાખોરીનું ચલણ વધતું જાય છે। અમદાવાદ પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો વારંવાર નશાખોરીના નેટવર્કને ઉઘાડું પાડે છે। અમદાવાદના જુહાપુરાના ફતેવાડી નજીકથી કુખ્યાત ડ્રગ્સ પેડલર પરિવારના માતા અને પુત્રની એકસાથે ધરપકડ થઈ। વેજલપુર પોલીસે મળેલી બાતમીના આધારે ફતેવાડી નજીક તપાસમાં હતી ત્યારે 2 વ્હીલર પરથી પસાર થઈ રહેલા માતા સમીમ બાનુ અને તેના પુત્ર મોમીન ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી। આ બંનેની તલાશી દરમિયાન 250 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 7.74 લાખ રૂપિયા જેટલી થાય છે। સમીમ બાનુએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું કે આ બરબાદીનો સામાન તેને ફતેવાડી વિસ્તારમાં વસતી કુખ્યાત ડ્રગ્સ તસ્કર સિરીન અલારખાએ આપ્યો હતો। આ બંને મોરબીના ત્રીજી વખત એમની ડ્રગ્સની ડિલિવરી કરવા માટે જઈ રહ્યા હતા। સમીમ બાનુ અને તેનો પુત્ર મોમીન પઠાણ કોઈ પણ ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરના સ્વાંગમાં બેસીને મોરબી કે તેની નજીકમાં કોઈ સ્થળે ફોન પર જણાવવામાં આવે તે શખ્સને ડ્રગ્સ આપી પરત આવી જતા હતા। આ દરમિયાન મોમીન ખાન પઠાણના પિતા 2017થી ડ્રગ્સ કેસમાં ભરૂચ જેલમાં બંધ છે। આ સમગ્ર પરિવાર પાછલા 9 વર્ષથી એમડી ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલો છે। અને એમાં જે મુખ્ય આરોપી છે સમીમ બાનુ ઉર્ફે પપ્પી ફિરોજ ખાન, એ અને એનો દીકરો છે મોહસિન ખાન, એ બંને રેડ વખતે પકડાયેલા છે। 250 ગ્રામ એમડી ડ્રગ્સ એમની પાસેથી મળી આવ્યું છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી એમના વિરુદ્ધમાં અને અત્યારે તપાસ ચાલુ છે। આ જે પકડાયેલા આરોપી છે એ મા અને પુત્ર છે। એ સિવાય જે એના પિતા છે એ પણ 2017થી ડ્રગ્સમાં પકડાયેલા છે। હાલમાં એ ભરૂચ જેલ ખાતે છે। આ જે આરોપી પૈકીના જે મહિલા છે સમીમ બાનુ, એ પણ જે એસઓજી અમદાવાદ શહેર છે એના એક એનડીપીએસના ગુનામાં વોન્ટેડ છે અને એની તપાસ ચાલુ છે। આ સમીમ બાનુની ભૂતકાળની હિસ્ટ્રીમાં એ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાયેલી છે। વેજલપુર પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સમીમ બાનુએ કબૂલાત કરી કે તેમને ડ્રગ્સની એક ખેપ નક્કી કરેલા સ્થળે પહોંચાડવાના 10,000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા। ઝડપાયેલા માતા પુત્રએ ભલે 2 વાર મોરબી ડ્રગ્સ આપ્યાની કબૂલાત કરી હોય, પરંતુ પોલીસ સૂત્રોના મતે કુખ્યાત પરિવારે વારંવાર મોરબી કે તેની આસપાસ જ નહીં, સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ ડ્રગ્સની ડિલિવરી માટે આટાફેરા કર્યા હોઈ શકે છે। માતા પુત્રની સાથે જ ડ્રગ્સની હેરાફેરીના કામમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અત્યારે જે પ્રાથમિક તપાસ કરી છે એમાં એક જે શિરીન અલ્લારખા કરીને મહિલા છે એની પાસેથી આપણે મેળવ્યું છે ને આ લોકો મોરબી ખાતે લઈ જઈ અને ત્યાં શિરીન જેનું નામ આપે, જેનો કોન્ટેક્ટ કરી આપે એને આપવાનું હતું એવી હકીકત જણાવેલી છે। અને આ અગાઉ 2 વખત એ ત્યાં આપી આવ્યા હોવાનું અને આ ત્રીજી ટ્રીપ કરતાં પકડાયેલ હોવાનું અલબત્ત તપાસમાં ખુલેલું છે। માતા પુત્ર પાસેથી મળેલા 2 મોબાઈલ ફોનની કોલ ડિટેલના આધારે પોલીસે ટોળકીમાં સંડોવાયેલા અન્ય શખ્સોની તપાસ શરૂ કરી છે। સમીમ બાનુ પાછલા 2 વર્ષથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એક એનડીપીએસ કેસમાં વોન્ટેડ હતી। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક મોટા પાયે સક્રિય છે। અગાઉ વટવા આસપાસમાં ડ્રગ્સનું વેચાણ કરતી સિરીન અલારખાએ પાછલા કેટલાક મહિનાઓથી જુહાપુરાને નવો અડ્ડો બનાવ્યો છે। આ નશાખોરીના નેટવર્કમાં સિરીન અલારખાનું નામ સામે આવતા પોલીસે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।